वैसे प्रेम कम है, चोपड़ा ज्यादा है। आइए उनसे सवाल पूछते हैं। आपके पास लाइसेंस है, आपका नाम क्या है? फिल्म स्टार प्रेम चोपड़ा। प्रेम नाम है मेरा, प्रेम चोपड़ा। तो इंस्ट्रक्टर मैं बुलाऊं जो शीशे से लाइसेंस तोड़ता हूँ। अगर एक बार तो मुझे लाइसेंस दो तो क्या मैं तुम्हें माला मार कर दूंगा। કોણ છે યાર? આ બધા કલાકારો વાતો કરતા હતા, ત્યાં કાદર ખાનનું કોઈ પાકીટ ખેંચ્યું. એમને આસિસ્ટન્ટ શક્તિ કપૂર ત્યાં ઉભા હતા. कादर खान शक्ति कपूर ने फरियाद करवा माड़ा, बेटे शक्ति किसी कमंदे ने तेरे चाचू का पर्स मार दिया है, उसे बोल दो पर्स दे, मेरे शैतानी को खोपड़ी चक्कर घूम रहा है, उसे बोल दो पर्स दे दे। शक्ति कपूर ढाका टाका आओ आओ जामेला पामेला यानी कि हासुना का म्याला। अब ढक्कन क्या, जिससे मैं हमारे चाचू का पर्स मारा है दलित दे दे वर मार करना चाकू है आओ। મેં તમને કીધું કે અલગ અલગ વસ્તુમાંથી આપણને મિમિક્રી મળી જાય છે, જોક્સ મળે છે, પણ આ તો થઈ કલાકારોના અવાજની વાત. પણ એક એવી વસ્તુ કે મુંબઈની અંદર જેટલા ફિલ્મ કલાકારના કૂતરા છે આ લોકોને ભેગા કરો, આ લોકો કેવી રીતે ભસે છે. એક મોટો પ્રોગ્રામ રાખ્યો, બધા કૂતરાને ભેગા કર્યા, દરેકને એક એક માઇક આપવામાં આવ્યું. સૌથી પહેલા દાદામુનિ અશોક કુમાર સાહેબનો કૂતરો માઇક આપ્યું, એની સ્ટાઇલથી ભસવા મળ્યો. તમને બધાને ખબર હોય તો રાજકુમાર સાહેબ એક ડાયલોગ બોલતા હતા, એની અંદર જાની શબ્દ બોલતા હતા રાજકુમાર સાહેબ, એમના કૂતરાનું નામ હતું. બધા કૂતરાને ભેગા કર્યા. સૌથી પહેલા દાદામુનિ અશોક કુમાર સાહેબનો કૂતરો માઇક આપ્યું, કેવી રીતે ભસે છે અશોક કુમાર સાહેબનો કૂતરો. બોલે આને જલ્દી લઈ જાઓ, આ દમ વાળો કૂતરો છે. બોલે બીજો કોનો કૂતરો છે? રાજકુમાર સાહેબ નો કૂતરો છે, એને સ્ટેજ ઉપર લાવો. સ્ટેજ ઉપર આવ્યો, માઇક આપ્યું, ભસવા માંડ્યો. રાજકુમાર સાહેબ નો કૂતરો આને લઈ જવા, દાદાગીરી વાળો છે. એક કૂતરો ક્યાંકથી રખડતો આવ્યો, શક્તિ કપૂર નો કૂતરો ક્યાંકથી રખડતો આ બધા પકડીને સ્ટેજ ઉપર લાવ્યા, માઇક આપ્યું, ભસવા માંડ્યો. શક્તિ કપૂર નો કૂતરો આવો 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 આવો. આ બધા કૂતરા ભેગા થયેલા, એમાં બે કૂતરા લડવા માંડ્યા. એક દિલીપ કુમાર સાહેબ નો કૂતરો, શત્રુઘ્ન સિંહા સાહેબ નો કૂતરો આમને સામને આવી ગયા, એકબીજાને જોઈને ભસવા મળ્યા. શત્રુઘ્ન સિંહા સાહેબ નો કૂતરો દિલીપ કુમાર ના કૂતરાને જોઈને ભસવા મળ્યો. સામેથી દિલીપ કુમાર નો કૂતરો થેન્ક યુ ખુગુ બાબા. પણ ગમ્મત ગુલાલ એક સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ એટલા માટે ગણાય કે એમાં શુદ્ધ સાત્વિક અને સાહિત્યની સાથે ગમ્મતની વાતો થાય, એને આપણે ગમ્મત ગુલાલ કહીએ. દૂરદર્શનના આંગણે ઘણા કલાકારો આવી ગયા, ઘણા કલાકારોએ પોતપોતાની રીતે બધું જ પીરસ્યું છે. પણ આજના કાર્યક્રમમાં એક તાલીનો અવાજ જોરદાર ગમ્મત ગુલાલ માટે. ઘરમાં લગ્ન લઈએ એટલે આપણે સૌથી પહેલા મહારાજને બોલાવીએ. મહારાજ આવે એટલે કે છોકરાની કુંડલી બતાવો, છોકરીની કુંડલી બતાવો. એટલે મહારાજ પહેલા તો કંઈક નું કંઈક ડખો કરે જ પાછો. એમાં મહારાજ એમ કે છોકરાને શનિ નડે છે, કે છોકરીને કે એને મંગળ નડે છે, અને તો કે બુધ નડે છે. આમાં કોઈને કશું જ ના નડતું હોય, એને એના ઘરવાળા બહુ નડતા હોય. હા, તમે દ્રષ્ટિ રાખો, હસવાનું મળે. હમણાં એક હોટલમાં હું ગયો, કાકા ને કાકી બેઠા હતા, હું ખુશ થઈ ગયો. પણ એક વસ્તુ તમને વાત કરીશ કે આપણા ગુજરાતમાં એક રિવાજ હતો
કે પત્ની પોતાના પતિને જમાડ્યા પછી જમતી હતી. બહુ વર્ષો પહેલા રિવાજ હતો, પણ હવે તો સવારના પહોરમાં એટલો સમય મળતો નથી, કારણ કે રાતના ટીવી સિરિયલ જોયા પછી સવારે વહેલા ઉઠાતું નથી, એટલે એટલો સમય મળતો નથી કે પત્ની પોતાના પતિને જમાડ્યા પછી જમે. પણ મેં એક હોટલમાં કાકા ને કાકીને જોયા. કાકા જમતા હતા, કાકી અદબ પાડીને બેઠા હતા. હું ખુશ થઈ ગયો. મેં કહું, વાહ કાકા, વર્ષો જૂની વાત મને યાદ આવી. મને કે શું? મેં કહું, પત્ની પોતાના પતિને જમાડ્યા પછી જમતી હતી. મેં કહું, મારા કાકી બેઠા છે ને તમે ખાવ છો? મને કે એવું કશું નહીં. મેં કહું, કેમ? કે ચોકઠું એક જ છે. ખાનારા અમે બે છીએ, ખાનારા અમે બે છીએ. અને ઘણા સાહિત્યની સાથે તમે દ્રષ્ટિ રાખો, ગમે તે વસ્તુમાંથી આપણને મિમિક્રી મળતી જાય, હાસ્ય મળતું જાય. નાના બાળકો સરસ રીતે અહીંયા આગળ બેઠા છે, સરસ રીતે ગોઠવાઈ ગયા છે, અને જીવનમાં ગોઠવાવું જરૂરી છે. પાછું લોકો 50 વર્ષ સુધી નહીં ગોઠવાતા, પછી એને કેવું પડે કે બાપા ચોક ગોઠવાઈ જા. હમણાં એક ભાઈ ગરબાની અંદર ઢોલ લઈને મંડી પડેલો, અલા મેં કીધું મહેમાનો જતા રહ્યા, મન કે મને વગાડવા દો. અલા મેં કીધું બધા વરરાજા જતા રહ્યા, મહેમાનો મન કે મને વગાડવા દો. હું ઢોલના નજીક ગયો, બે બહેનોના ફોટા લગાવ્યા. મેં કીધું આ કોણ છે? મન કે આ બાજુ મારી સાસુનો ફોટો છે. અલા મેં કીધું આ બાજુ, મન કે આ બાજુ મારી વહુનો ફોટો છે. મેં કહું અહીંયા ચમ ચોટાડી? મન કે આ બે જણનો ઘેર બહુ ત્રાસ છે ને, અહીંયા ટીચું છું બરોબર નહીં. મેં કીધું આજે ધોઈ નાખ, ચામડું ફાટશે, પૈસા હું આલે. અને સલાહ આપવા જેવી નથી દુનિયામાં. આપણા ગુજરાતમાં દારૂબંધી અને નશાબંધીના કાર્યક્રમો એટલે મને ગાંધીનગરથી લઈ જાય પોલીસ વાળા. મને કે નરેશભાઈ ચલો ગામડામાં કાર્યક્રમ છે, આપણે જઈએ. હવે ત્યાં પણ કેવું છે, આપણા ગુજરાતમાં દારૂબંધી છે, પણ એક શાયરે બહુ સરસ વાત કરી, મને હાલ યાદ આવ્યું. એક શાયરે બહુ સરસ મજાની વાત કરી આપણા ગુજરાતના જે દારૂબંધી વિશે, કે પીને સે રોકતી હૈ ગુજરાત કી પુલિસ. જીપી લખી હોય છે ને ખભા ઉપર. पीने से रोकती है गुजरात की पुलिस, जीपी शराबियों को आवाज देती है सेंटर पुलिस, सीपी. और पीने से नहीं रोकती पंजाब की पुलिस. क्यों? दोनों कंधों पर लिखा होता है पी पी. ડબલ પી. એવું લખવામાં આવે છે. તો નશાબંધીનો કાર્યક્રમ ગામડામાં ગયા. પહેલા તો સરપંચને મળવું પડે. સરપંચ ખાટલા ઉપર બેઠા હતા, બીડી પીતા હતા. પોલીસ વાળા ભાઈ કે નરેશભાઈ સરપંચ લાગે છે, તમે જઈને મળો, કે તમારે નશાબંધી કાર્યક્રમ રાખવાનો છે, ગામના લોકોને ભેગા કરવાના છે. હું સરપંચ સાહેબ ની જોડે ગયો. મેં કહ્યું સરપંચ સાહેબ નમસ્તે. મને કે નમસ્તે. મેં કહ્યું તમારા ગામડામાં કોઈ દારૂ નહીં પીતું ને? મેં કે અહીંયા કોઈ દારૂ નહીં પીતું. સરપંચ પીધેલો. ગામડાની અંદર પ્રોગ્રામ રાખ્યો, બધા માણસો ભેગા થઈ ગયા. 2 ગ્લાસ મંગાયા, એકમાં સાદું પાણી, એકમાં દારૂ. 3-4 જીવડા મંગાયા, દારૂની અંદર નાખ્યા, સાદા પાણીમાં નાખ્યા. 2 ગ્લાસ ઊંચા કરી ગામના લોકોને કીધું કે જો દારૂ પીવાથી કેટલા નુકસાન થાય છે. સાદા પાણીની અંદર જીવડા તરવા માંડ્યા, દારૂની અંદર જે જીવડા હતા એ મરી ગયા. ખબર પડી દારૂ પીવાથી કેટલા નુકસાન થાય છે. એક ભાઈ ઉભો થયો કે મને ખબર પડી દારૂ પીવાથી શું થાય. તો કેમ અહીંયા આવો? કે દારૂ પીવાથી શું થાય? બોલો. કે દારૂ પીવાથી પેટના બધા જીવડા મરી જાય. ખૂબ ખૂબ આભાર દૂરદર્શનનો, ખૂબ ખૂબ આભાર કે ગમ્મત ગુલાલના કાર્યક્રમથી આજે હજારો વર્ગ ઓડિયન્સ આજે આટલો સારી રીતે મને સાંભળ્યો. એ બદલ દૂરદર્શનનો, ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.